આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી ચાલુ થવાની છે તેની પહેલા આપણે કેવાયસી કરવાનું છે તેના વિશે સૌપ્રથમ કોઈ પણ એક બ્રાઉઝરની અંદર આપણે આઈ ખેડૂત પોર્ટલને ઓપન કરી લેવાનું રહેશે. ત્યારબાદ ઓપન થઈ ગયા બાદ આપણે લાભાર્થી નોંધણીમાં જાશું. લાભાર્થી નોંધણીમાં ગયા પછી અહીંયા તમારે લાભાર્થીનો પ્રકાર તો એમાં આપણે લખવાનું રહેશે, ખેડૂત સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ તેમનો આધાર નંબર અને ચકાસણીનો પ્રકાર તો બાયોમેટ્રિક દ્વારા પણ તમે અહીંયા કરી શકો છો અને ઓટીપી દ્વારા પણ કરી શકો છો. આપણે ઓટીપી અત્યારે પસંદ કરશું. ત્યારબાદ આપણે કેપ્ચર કોડ નાખશું અને સાચું અને આગળ વધશે. અહીંયા સેન્ડ ઓટીપી કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા સામે તમારું નામ, જન્મ તારીખ, મેલ ફિમેલ અને એડ્રેસ આવી જશે. ત્યારબાદ તમારે આગળની પ્રોસેસ કરવાની રહેશે. ત્યારબાદ તમે અહીંયા ઈમેલ આઈડી નાખી શકો છો. અને અહીંયા તમે પાસવર્ડ સેટ કરી શકો છો. કેપ્ચર ફિલ કરી અને આગળ વધવાનું રહેશે. અહીંયા પણ મોબાઈલ નંબર તમારે વેરીફાઈ કરવાનો રહેશે વળી પાછો. થઈ ગયા બાદ તમે સબમિટ કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે. હવે આપણે એક વખત રજીસ્ટ્રેશન થઈ ગયા પછી લોગિન કરીને પણ જોઈ લઈ. તેમાં બે ઓપ્શન છે, એક પાસવર્ડ અને એક ઓટીપી. જો તમને પાસવર્ડ ન ખ્યાલ હોય તો તમે ઓટીપી દ્વારા કરી શકો છો. મને પાસવર્ડ ખ્યાલ છે એટલે પાસવર્ડથી આપણે ઓપન કરીશું. અહીંયા ત્યારબાદ યોજનાઓનો તમે લાભ લઈ શકો છો. તમારી પ્રોફાઇલમાં જઈ અને તમે તમારી વિગત પણ અપડેટ કરી શકો છો.